નમસ્કાર, ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર ખાસ કરીને આપણને ખૂબ જ પોઝિટિવ વાતો આ કાર્યક્રમની અંદર જાણવા મળતી હોય છે ને આપણો વિષય જે હોય છે તે પણ ખૂબ જ પોઝિટિવ રાખવામાં આવતો હોય છે. ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દીકરીઓને લઈને, ખાસ કરીને ભાર સમાન દીકરીઓ હવે જે મા બાપનું ગૌરવ બની રહી છે તેને લઈને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં દત્તક લેવામાં આવતા દર 10 બાળકોમાંથી 6 દીકરીઓ દત્તક લેવામાં આવતી હોય છે અને છેલ્લા 3 વર્ષની વાત કરવામાં આવે તો 337 બાળકોમાંથી 189 દીકરીઓ છે. કયા કારણોસર માતા પિતાના અથવા તો પતિ પત્નીના વિચારો બદલાયા છે આ જનરેશનની અંદર? કયા કારણોસર આ બધું હવે દીકરીઓને આટલું બધું માન આપવામાં આવી રહ્યું છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દક્ષા પાટડિયા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે જ કુસુમ વ્યાસ કે જેઓ પણ એક સામાજિક કાર્યકર્તા છે. આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. ફર્સ્ટ ઓફ ઓલ તો દક્ષાબેન, આપ શું કહેશો? આપ શું વિચારો છો કે આજે જે સબ્જેક્ટ ને લઈને આપણે દીકરીઓની વાતને લઈને ખાસ કરીને વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં દત્તક લેવામાં આવતા મોટા ભાગના બાળકોમાંથી જો છેલ્લા 3 વર્ષની વાત કરવામાં આવે તો 337 બાળકોમાંથી 189 દીકરીઓને દત્તક લેવામાં આવે છે. દર 10 બાળકોમાંથી 6 તો દીકરીઓ હોય છે. આપ શું વિચારો છો આને? નમસ્કાર ગુજરાત, દક્ષા પાટડિયા, આતિથ્ય ઉદ્યોગ. હું જો મારા વિચારો પ્રમાણે કહું તો પહેલાના સમયમાં આપણી એક કહેવત હતી, દીકરી એ સાપનો ભારો છે. એટલે ત્યારે દીકરી જન્મે એટલે મા બાપ ત્યાંથી ચિંતિત થઈ જતા હતા અને દીકરો એ મોક્ષનો દેનારો છે. દીકરો ન હોય તો અગ્નિદાહ કોણ દેશે? એના માટે દીકરો કરવો જ પડતો હતો. વડીલોની બહુ જ એ વખતે એવું ઈચ્છા રહેતી કે ભગવાન એક દીકરો આપી દે તો સારું. અત્યારના દંપતીઓ એવું વિચારી રહ્યા છે કે એક સંતાન હોય તો ઇનફ છે અને એમાં પણ દીકરી હોય તો બેસ્ટ. બીકોઝ દીકરી મા બાપને ભલે દૂર જાય છે, પરણીને સાસરે જાય છે, પણ એના અંતરમાં મા બાપને કાયમ રાખતી હોય છે. એટલે મા બાપને હવે એક ભરોસો છે કે અમને રૂપિયા દીકરો કમાઈને આપશે કે અમને મોક્ષ આપશે. એ બધા થિંકિંગમાંથી પેરેન્ટ્સ બહાર નીકળી ગયા છે અને હવે એવું વિચારી રહ્યા છે કે અમને દીકરી હશે તો પણ અમારા માટે એ જ છે જે દીકરો છે. પણ દીકરીઓને જે આપણે કહીએ કે એક લક્ષ્મી સ્વરૂપા છે અને એ તો નારી અવતાર હોય છે તો એનામાં સોફ્ટનેસ વધારે હોય છે નેચરમાં. તો એ મા બાપ માટે આજીવન એના માટે એને લાગણી રહેતી હોય છે. એટલે બસ અમારું કોઈ ધ્યાન રાખે છે તો ઇનફ છે. તો દીકરી એના માટે મા બાપ બધું ઈચ્છે છે અને ખરેખર દીકરી અત્યારે દીકરા સમોવડી થઈ ગઈ છે તો મા બાપને એ પણ એક સંતોષ છે કે અમારે દીકરો નથી કે દીકરી છે કે એનાથી મને મતલબ નથી રહેતો, પણ દીકરો હશે તો એના માટે અમારે બહુ લાવવી પડશે. પછી ત્યાર પછીના સંજોગો શું હશે મા બાપને એ ખબર નથી. એટલા માટે વિચારી રહ્યા છે કે દીકરી હોય તો એને પરણાઈ દઈશું તો એ લાઈફ આપણી સાથે જ છે. મારી નજરમાં પહેલું કારણ આ હોઈ શકે. બિલકુલ. સાથે જ કુસુમજી, આપ પણ એક સામાજિક કાર્યકર્તા છો. આપ કઈ નજરથી આ વિષયને જુઓ છો આજના? અને નમસ્કાર બધાને એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આપ જે ગુજરાતની વાત કરો છો પણ ધીસ ઇઝ અ ટ્રેન્ડ ઓલ ઓવર ઇન્ડિયા. બધે એવું જ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી એ જ ટ્રેન્ડ છે કે જે લોકોને એડોપ્શન કરવું છે એ લોકોની દીકરીને જ કરવી છે. કેમ કે આપણે આજના સમાજમાં જોઈએ છીએ કે કેવી રીતે પોતાના દીકરાઓ મા બાપને ગયડા ઘરોમાં મોકલે છે, કેવી રીતે પ્રોપર્ટી માટે એ લોકો પાસે પેપર સાઇન કરીને એમને રસ્તા પર છોડે છે, કેવી રીતે એમને બીજી જગ્યાઓ પર મોકલે છે. એ આજ આપણા સમાજે જોયું કે જે સમાજ આપણું આખા ઇન્ડિયામાં દીકરા પાછળ મરતા હતા કે દીકરો જોઈએ અને એટલી છોકરીઓને મરતા હતા જન્મ પહેલા યા જન્મ પછી. આજ બી એવું જ છે. આજ બી આપ જોશો અમુક પેરેન્ટ્સ ને આપ મળો, આપ જો કે એમની પહેલી દીકરી 20 વર્ષની હશે ને દીકરો પછી 10 વર્ષનું હોય છે.
મેં બહુ બધું રિસર્ચ કર્યું એ વાતમાં કે એટલું બધું ડિફરન્સ કેમ? કેમ કે વચ્ચે એ લોકોએ એબોર્શન કર્યા હોય છે, 5 એબોર્શન. કેમ કે એ વખતે દીકરી હોય છે એટલે એ લોકો એબોર્શન કરી નાખે અને છેલ્લે જયારે સન હોય ત્યારે જ એને જન્મ આપે છે. આજ બી લોકો એવા છે જ આપણા સમાજમાં. પણ હવે આપણી રિયલાઇઝેશન થઈ ગઈ છે કે ભાઈ જે બહેને કીધું કે સેન્સિટિવિટી હોય એક છોકરીને, જે બહેને કીધું એ બધું તો છે જ, પણ બીજી બાજુ જે આપણે જોયું શું શું થાય છે. અને બીજું જે આ જોઈએ છે આપણે દીકરા દીકરી કોઈ ફેર નથી. આપણે એને એજ્યુકેશન આપીએ છીએ, એ જોબ કરે, બિઝનેસ કરે, પોતાના પગ પર ઊભી છે. એમને ના મા બાપની જરૂરત, અને મા બાપ જે આજ ઇન્ડિયાના છે, આજ જે આપણે 2024 છીએ, આજ મા બાપ એ સદ્ધર છે પૈસામાં. પહેલા જેવું નથી ગરીબી જે 1947 હતી એના પહેલાની જે ગરીબી હતી ઇન્ડિયામાં કે મા બાપ પાસે કઈ નતું એટલે ટોટલી ડિપેન્ડન્ટ હતા છોકરા પર કે હવે યા કંઈક હતું કે હવે પણ ઘરનું શું થશે, એટલે ટોટલ ડિપેન્ડન્સ હતી છોકરા પર, જે આજ મા બાપની બી ડિપેન્ડન્સ છે જ નહીં દીકરા પર. એ પોતે સદર છે, એમને ફિક્સ ડિપોઝિટ છે, એમની પાસે પ્રોપર્ટી છે, જમીનો છે, એટલે એમને લાગે કે જે જરૂરત પડે તો એક દીકરીને જ લાવીએ. અને દીકરીને એક સેન્સિટિવિટી છે જેના કારણે એ મા બાપની બનીને રહે છે. અને છોકરાઓમાં એવી ટેન્ડન્સી હોય છે કે એમને ખબર પડે એ મારા મા બાપ નથી તો દે ટેન્ડ ટુ ડ્રિફ્ટ અવે, એ જતા રહે છે મા બાપ પાસેથી. કેમ કે એમને એ બહુ બહાર રહે છે છોકરાઓ, એટલે એ લોકોના મગજ પર જુદા જુદા લોકોના અલગ અલગ ઇમ્પેક્ટ આવે છે અને ઘર છોડીને જતા. એ બી કિસ્સા આપણે જોયા. બિલકુલ બિલકુલ જી બિલકુલ સાચી વાત છે આપની ને. રક્ષાબેન, આપ શું કહેશો કે પહેલાના સમયમાં જેવી રીતે આપે વાત કરી કે દીકરીઓને ભાર સમાન ગણવામાં આવતી હતી, અને તો અત્યારના સમયમાં કયા કારણો સર માતા પિતાના જે આ વિચાર છે તે બદલાયા છે? બીકોઝ ઓફ દીકરીઓ અત્યારે ભણી ગણી અને સાયન્ટિસ્ટ બની રહી છે, પાયલોટ બની રહી છે, સદ્ધર બની રહી છે દીકરીઓ પોતે. અને બિલકુલ હવે જનમાનસ કહીએ આપણે દીકરો જે રીતે કહીએ એવી રીતે દીકરીના આપણા જે જમાય છે એ પણ કોઈનો દીકરો તો છે જ, બટ બિલકુલ એ પણ એવું વિચારી રહ્યા છે કે મારા મા બાપની મારી વાઈફની જેટલી જવાબદારી છે એટલી એના મધર ફાધર માટે પણ એની છે. આ હવે મેન્ટાલિટીમાં આવી ગયું છે. એટલે પહેલા એવું હતું કે દીકરીના ઘરનું પાણી નથી પીવાનું, દીકરીના ઘરે જવાય નહીં, દીકરીના ઘરનું ખવાય નહીં, બટ હવે બધા જ એક કહીએ ને કે સમાન વિચારધારા પર આવી ગયા છે. દીકરી હોય કે દીકરો હોય બંને, અને એક જ દીકરી એક જ સંતાન હોય તો મા બાપને શું કરવાનું? તો હવે દીકરીના ઘરે અમે એવા પણ મા બાપને રહેતા જોયા છે કે લાઈફ એ લોકોએ ત્યાં જ પૂરી કરી હોય, કારણ કે દીકરીઓ એ જી જી જવાબદારી સમજી અને મા બાપને ત્યાં લઈ જતી હોય છે અને એમની લાઈફ ટાઈમ સુધી ધ્યાન રાખતી હોય છે. અને જેમ આપણને કાનન મેમે વાત કરી એ પ્રમાણે જોઈએ તો આપણે સામાજિક દૂષણો બહુ બધા છે. એટલે એ દૂષણોમાંથી તમે બહાર નીકળી જાઓ છો જ્યારે દીકરી માટે વિચારો છો ત્યારે. અને દીકરી હશે તો હોય છે કે દીકરાને તો એક કુળ ઉજાગર કરવાનું હોય છે, દીકરીઓને ત્રણ મમ્મી ફાધરનું, એના સાસરીનું અને એના મોસાળનું. એના મોસાળનું ત્યારે આવે જ્યારે એના મમ્મી પપ્પાએ એને એ સંસ્કાર આપ્યા હશે, જ્યારે એની મમ્મી માં હશે ત્યારે. એટલે કહેતી બિલકુલ હોય છે કે દીકરી 3 કુળને તારણહારી છે, દીકરો 1 કુળનો તારણહાર છે. એટલે જી હવે આ મેન્ટાલિટી પર ચાલી રહ્યા છે અને દીકરીઓ ભણી ગણીને બહુ સક્ષમ થઈ રહી છે. એટલે દીકરાથી સવાઈ દીકરી આજકાલ થઈ રહી છે. તો દરેક જગ્યાએ હવે કોઈ એવું પ્રાધાન્ય નથી રહ્યું કે દીકરો હશે તો જ અમારી લાઈફ છે કે દીકરી હશે તો જ અમારે આ છે. એ મેન્ટાલિટીમાંથી આપણે વડીલો પણ બહાર નીકળી ગયા છે ખાસ કરીને, અને આજના દીકરાઓ પણ ખાસ કરીને જેને આપણે જમાઈ તરીકે સ્વીકારીએ છીએ એ પણ આજે આપણા દીકરા થઈને રહે છે. તો આજે દીકરો ન હોય કે હોય એનો કોઈ અફસોસ કોઈ માતાઓને નથી, અથવા તો કોઈ પેરેન્ટ્સને નથી સામાજિક ધોરણથી આપણે કહીએ તો. અને બાકી જે ધાર્મિક માન્યતા છે એ બધામાંથી તો આપણે ક્યારના બહાર નીકળી ગયા છીએ એમ કહી શકીએ. અને કાયદાની વાતો છે
ચલો પ્રોપર્ટીમાં ને એમાં દીકરી હકદાર છે, તો જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી બહુ જ રેર તમને કેસ જોવા મળશે કે દીકરી એવું કહેતી હશે કે ભાઈ અને મમ્મી પપ્પાના મૂડીમાંથી મને તમે ભાગ આપો. તમે નહીં આપો તો દીકરી એવું નહીં કે ના મને જોઈશે. રેર કેસ અલગ છે કે ક્યાંક એવું બને તો 2 નંબરની વાત છે, બટ એટલો સોફ્ટ કોર્નર દીકરીઓ માટે હોય છે, દીકરી માટે, તો એ એક્સેપ્ટેબલ છે અત્યારના સમાજને, આઈ થિંક મારા વિચાર પ્રમાણે. બિલકુલ કુસુમજી, આપ કેટલા સહમત થાવ છો દક્ષાબેનની વાતને લઈને? બિલકુલ, દક્ષાબેને જે પહેલા બી કીધું ને હમણાં બી કીધું એ તો પરફેક્ટ જ છે, એમાં કઈ એવું કોન્ટ્રાડિક્શન છે જ નહીં. બીજું જે આપણે સમાજમાં એવું હતું કે અગ્નિદાહ કોણ આપશે, અને આજકાલ તો અગ્નિદાહ છોકરીઓ આપે છે, એટલે એ બી નથી રહ્યું કોઈને. છોકરીઓ કમાઈ અગ્નિદાહ બી આપે છે, પ્રોપર્ટી હેન્ડલ કરી શકે મા બાપને હોસ્પિટલ બી લઈ જઈ શકે. જે પહેલા દીકરો કરતો તો એ હવે દીકરી કરે છે, એટલે હવે કોઈ પ્રશ્ન રહ્યા જ નથી. અને જમૈયુંનું સાથ છે, દીકરી હોય એનો હસબન્ડ હોય એનું ટોટલ સાથ છે પોતાની વાઈફને, કે તમને જે ઠીક લાગે એ કરો. એ બી એટલો એજ્યુકેટેડ હોય છે કે એને ખબર પડે છે કે અહીંયા મારી જવાબદારી છે. હું મારું ઉદાહરણ તમને આપું, હું ને મારી નાની બહેન, આપણે 2 બહેનો છીએ, તો આપણને ખબર છે મેં મારા ઇનલોઝ નું બી કર્યું અને મારા મા બાપનું બી કરું છું. મારા હસબન્ડને ખબર છે કે એની રિસ્પોન્સિબિલિટી છે, મા બાપનું બી કરવાનું છે ને અને મારા મા બાપનું બી કરવાનું છે. એ હવે આપણા સમાજમાં એક નોર્મ બની ગયું, જે પહેલા નહોતું. મારા ફાધરે તો 50 વર્ષ પહેલા એમને એટલા આગળ પડતા હશે એમનું માઇન્ડ કે એમને કોઈ જરૂરત ના લાગી કે મારે 3rd ચાઇલ્ડ જોઈએ ને દીકરો જોઈએ, કેમ કે એમને મને ટ્રીટ જ કરીએ કે એ જ મારો સન છે. એમને બહુ બધાએ કીધું તમે દત્તક લો, આમ કરો તેમ કરો. ના 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 ના, જે છે એ 2 તો છે જ મારા માટે, કોઈ જરૂરત નથી કોઈની. એવી રીતે બહુ બધા એજ્યુકેટેડ લોકો છે અને એ આજ સમાજે આઈડેન્ટિફિકેશન કરી લીધી ઇન એવરી રેસ્પેક્ટ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ સન એન્ડ અ ડોટર. ડિફરન્સ છે કે નથી, સોશિયલી, મેન્ટલી, સાયકોલોજીકલી. અને પીપલ રિયલાઇઝ, એજ્યુકેટેડ પીપલ રિયલાઇઝ કે ના, દીકરી જ લેવી જોઈએ. એ આપણા સમાજે એક્સેપ્ટ કરી લીધું અને એના બહુ બધા કારણ છે. એટલા વર્ષોથી જે આપણે દીકરીઓને જોઈએ છીએ, એ કેવી રીતે પોતાનું મા બાપનું એ સાચવે છે ને પોતાનો સાસરું બી સાચવે છે. એવું નહીં કે ત્યાંનું નથી કરતા ને ખાલી પોતાનું મા બાપનું કરે છે. પોતાની જોબે કરે છે, ઘરે સાચવે છે, સાસરાનું કરે છે, પોતાના મા બાપનું એ કરે છે. એ લોકોમાં એટલી કેપેસિટી છે જે પહેલા આપણા સમાજને ખબર નથી. બિલકુલ બિલકુલ. અને છોકરીઓને ઘરે બેસાડતા હતા, યા બહુને ઘરે બેસાડતા હતા. એટલે ઇટ ઇઝ ઓવરઓલ ઇટ ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ અવર સોસાયટી ટુ અ હાયર લેવલ. બિલકુલ. સાથે જ અત્યારે દરેક દીકરીને એક દીકરાની જેમ માતા પિતા ટ્રીટ કરતા હોય છે. જ્યારે બાળક નાનું હોય છે, દીકરી હોય કે દીકરો હોય, માતા પિતાની ફરજમાં આવે છે ખૂબ જ સારી રીતે દરેક બાળકને અત્યારે ટ્રીટ કરવામાં આવતું હોય છે. અને જેવી રીતે દીકરીઓ આગળ વધી રહી છે, તેવી રીતે ખાસ કરીને અસામાજિક તત્વો પણ ખૂબ જ આપણા સમાજની અંદર વધી રહ્યા છે. તો કેટલું સેફ છે બાળકીઓ માટે, દક્ષાબેન? હું તમને કહું, એ બધી વાતની ડિપેન્ડન્સ છે મા બાપ પર. તમે છોકરીને કેટલા કોન્ફિડન્ટ બનાવો છો ટુ ફેસ ધ વર્લ્ડ, બિલકુલ. ઇટ્સ અપ ટુ ધ પેરેન્ટ્સ. તમે છોકરીને કેટલું એક્સપોઝર આપો છો, એનું મેન્ટલ મેકઅપ કેવું કરો છો, તમે એને એક્સપોઝર કેટલું આપો છો, એને સચ્ચાઈ, હકીકત, સમાજ કેવું છે, બહાર શું શું એને ફેસ કરવું પડે, એઝ એ ઘરેથી સ્કૂલે ચાલતી યા સાયકલ પર યા રિક્ષામાં, ઓટો ડ્રાઈવર જે હોય એ, તો તમે એને કેવી રીતે એને શીખવાડો છો, બધું કેવી રીતે અવેર કરો છો, ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્સ ઓન ધ પેરેન્ટ્સ. બિલકુલ બિલકુલ. આજ
જોઈએ કોઈ છોકરી હોય છે તો બહુ બધા પ્રોબ્લેમ્સ છે, બીજે જાય છે યા કોઈ એવા જોડે લગ્ન કરે છે, કેમ કે એ છોકરીઓ મેન્ટલી વીક હોય છે, પેરેન્ટ્સ વીક હોય છે પોતે. જે લોકો છોકરીને સ્ટ્રોંગ નથી બનાવતા, વી હેવ ટુ મેક અવર ગર્લ્સ વેરી સ્ટ્રોંગ, તો જે પ્રોબ્લેમ્સ ના થાય. અને વી આર સ્પેન્ડિંગ મની ઓન અવર ચિલ્ડ્રન, સેન્ડિંગ ધેમ ટુ ગુડ સ્કૂલ્સ. ભલે કોઈને ગવર્મેન્ટ સ્કૂલ હોય, પણ એ છોકરીનું ડેવલપમેન્ટ જે છે એ ઘરેથી જ થાય છે. એમને ઘરમાં કેવું, માં કેવી સ્ટ્રોંગ છે, ફાધર શું કહે છે, એને કેવી રીતે ટ્રીટ કરે છે, નેબરહુડ કેવું છે, એની ઉપર બહુ ધ્યાન આપવું પડે ને. આપણી છોકરીઓ આપોઆપ સ્ટ્રોંગ થાય, એમને ખબર પડે મને કોને મળવું છે ને કોને નથી મળવું. બિલકુલ બિલકુલ. આપણા પેરેન્ટ્સ પર છે. જી. જો હું કહું તો એમાં અત્યારે આપણા સેફ્ટી ટૂલ્સ જે સરકારે બહાર પાડ્યા છે એનો સારી રીતે દીકરીઓ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા આવી ગયું છે અને એ બધું અત્યારની એજ્યુકેટેડ દીકરીઓ છે એટલે એ બધાનો ઉપયોગ કરી અને દીકરીઓ સારી રીતે પોતાને સેફ રાખી શકે છે. અને અત્યારની સરકારે જે સેફ્ટી ટૂલ્સ આપ્યા છે એનો પ્રચાર પણ સરકારે એટલો કર્યો છે, તો દીકરીઓ અત્યારે ક્યાંય અડધી રાતે કે અડધા રસ્તે અટકે એવી કોઈ પોસિબિલિટી જ નથી, એમ કહી શકીએ. દીકરીઓ ક્યાં અત્યારે આપણે 65-70 યર્સના લેડી કે કોઈને બહારથી એકલા આવવું હોય તો નિર્ભય થઈને અત્યારે ફરી શકીએ છીએ, બીકોઝ ઓફ આપણા સેફ્ટી ટૂલ્સ અને આપણું નોલેજ. તો અત્યારની ભણેલી ગણેલી દીકરીઓ આ બધું નોલેજ છે જ એમની પાસે, બીકોઝ ઓફ એમના એજ્યુકેશન. તો એ એજ્યુકેશનનો ભરપૂર ઉપયોગ કરી અને દીકરીઓ આપણા સમાજને આગળ ધપાવી રહી છે. લાઈક નારી છે તો દીકરા કરતા એનામાં એક શક્તિ કુદરતે વધારે આપેલી છે, તો એ શક્તિને ઉજાગર કરી અને દીકરીઓ સક્ષમ બની અને સારી રીતે એમની એ પર્સનાલિટી નિભાવી રહી છે. આઈ થિંક એક પરિબળ પણ કામ કરી રહ્યું છે. બિલકુલ બિલકુલ. અને સાથે જ આપને શું લાગી રહ્યું છે કે ખરેખર જે ઘણી વખત આપણે અત્યારના સમાજની અંદર પણ એવું જોવા મળતું હોય છે કે ઘણી બધી દીકરીઓ એવી પણ હોય છે, જોવા મળતી હોય છે કે ઘરનું કામ કરતી હોય છે, ઘરની બહાર નથી તેમને નીકળવા મળતું, અને તે પોતે પણ એ ફેમિલીથી બિલોંગ કરતી હોય છે, તો તે પોતે પણ એ જ સ્વભાવની અંદર, એ જ રૂઢિની અંદર રહેતી હોય છે, અને મેન્ટલી તેઓ બહાર નીકળવા માટે સ્ટ્રોંગ પણ નથી થતા હોતા. એમના માટે આપ શું કહેશો દક્ષાબેન? એના માટે કહેવાનું એ વસ્તુ ત્યાં જ બને છે જ્યાં એજ્યુકેશનનો અભાવ છે, કે જે લોઅર કાસ્ટ છે એમાં હજુ પણ એવું છે કે દીકરીને ભણાવાય નહીં. હું મારી વાત કરું તો મારા 10મા ધોરણમાં પર્સન્ટેજ સારા આવ્યા તો સ્કૂલના પ્રિન્સિપાલો ઘેર આવીને મારા દાદીને મળી ગયા કે દીકરીને ભણાવવાનો ખર્ચો અમે ઉપાડીશું, અમારી સ્કૂલનું નામ રોશન કરશે, તમે મોકલો. મારા દાદી કે અમારા દીકરીઓ 10 ધોરણ પછી બહાર જ નહીં નીકળે. ત્યારે 2 પૈસામાં 1 કલાક સાયકલ શીખવા માટે મળતી હતી ભાડે. મારા ફાધરે મને 2 પૈસા નતા આપ્યા કે સાયકલ શીખશે તો દીકરી આગી જતી રહેશે કે બહાર પોતે જાતે રખડતી બની જશે. એટલે એ પ્રેશર અત્યારે જે દીકરીઓ ભણી નથી, જેને એજ્યુકેશન નથી, એ દીકરીઓ પર એ પ્રેશર છે, એટલા માટે આ વસ્તુ ત્યાં અટકી રહી છે. અને જો એ લોકોને એજ્યુકેશન મળે તો હું નથી માનતી કે એ દીકરીઓ પણ કોઈના વાલી હોય કે કોઈ પણ હોય એના કંટ્રોલમાં રહે કે ના મારે આટલું આગળ જવું છે એટલે જવું જ છે. આ પાવર છે આપણી દીકરીઓમાં. બિલકુલ. કુસુમજી, આપ શું કહેશો? કેટલી સક્ષમ દીકરીઓ બની શકે છે આજના સમાજની અંદર પણ? આજના સમાજમાં દરેક સમાજ જે ગુજરાતનું યા ઇન્ડિયાનું આપણે કહી શકીએ કે દીકરીઓ તો ક્યાં ને ક્યાં પહોંચી શકે. આપણે સુનિતા વિલિયમ્સ છે, બીજા બધા ઇન્દિરા ગાંધી છે, આનંદીબેન પટેલ છે, બહુ બધા જે આજના પ્રેસિડેન્ટ છે, દ્રૌપદી મુર્મુ છે. દ્રૌપદી મુર્મુનો આપણે સૌથી મોટો એક્ઝામ્પલ છે કે એક ટ્રાઇબલ છોકરી જેના ગામમાં સ્કૂલે નતો, ગવર્મેન્ટ ઓફિસર એક ગામમાં આવ્યો તો એને જૈન ગવર્મેન્ટ ઓફિસરને કીધું કે એમની ટ્રાઇબલ લેંગ્વેજ ગાંવ में સ્કૂલ નહીં હૈ, કેમ કે એમને ઈચ્છા હતી અને એમની દાદી એની ઇન્સ્પાયરેશન હતી. એની દાદી એને કહેતી હતી કે તું બન. વિચારો તમે, એની દ્રૌપદી મુર્મુ આજ 60 યરની હશે, મોર દેન 60, તો એની દાદીની વાત તો 100 વર્ષ જૂની થઈ. તો કેવી રીતે એને ઇન્સ્પાયર કરી હશે દ્રૌપદી મુર્મુની દાદીએ?
એ ગઈ ઓફિસરને કીધું કે અહીંયા સ્કૂલ નથી ને પ્લીઝ અહીંયા એક સ્કૂલ આપ બનાવો. તો અંદરની ઈચ્છા જે હોય કોઈને, કોઈ દીકરીને કે મારે કંઈ કરવું છે તો એ કરી શકે. હા, મા બાપને ઘણીવાર સમજણ નથી હોતી અને એવી દીકરીઓને નથી જવા દેતા સ્કૂલે. એવા બી ઇન્સ્ટન્સીસ છે આપણી આજુબાજુ, અમદાવાદના આજુબાજુના ગામડાઓ હું જઉં છું તો ત્યાં છોકરીઓ બધી સ્કૂલે નથી જતી, એમને રખડતી હોય છે. શું કરો છો? કામ કરું છું. પણ કંઈક બનો છો, કંઈક ચોપડી વાંચો છો, બીજું ટ્રેનિંગ કરો છો, કંઈક કરો છો? કંઈ કરતી નથી. એ લોકોને મા બાપની સમજ નથી અને એ લોકોને લહેર પડી જાય અને લગ્નની રાહ જોતા હોય કે લગ્ન ક્યારે થશે. જી, એ મોટો પ્રોબ્લેમ છે આપણા સમાજમાં કે લગ્નની રાહ જોતા હોય, પછી સામે વાળો દારૂ પીવો હોય, કઈ સારું હોય ના હોય ને મા બાપ પોતાનું કામ પતાવવા માટે એમને લગ્ન કરાવી નાખે છે. એવું બી આપણું સમાજ છે, આપણી આજુબાજુ એ બધું થતું જ હોય છે. પણ સારા એક્ઝામ્પલ્સ બી છે જ્યાં છોકરીઓને પોતે બનવું છે. યા કોઈ, હું મારા ઘરનું ઉદાહરણ તમને આપું. મારા ઘરમાં જે બેન કામ કરે છે એ એબસેન્ટ રહે તો મેં કીધું તમે તમારી કોઈને મોકલો ને બહુ દીકરી. કહે છે ના ના, મારી ડોટર તો સીવિંગ કરે છે, કે કપડા બનાવે છે, એ તો ના આવે, એને નથી આવડતું. મને ફોર અ ફ્લેશ ઓફ અ સેકન્ડ મને થોડું એ થયું, જો ને હવે કામ કોણ કરશે. પણ પછી સેકન્ડ થોટમાં મને એ આવ્યું, ચલો એ એની માં કરતા તો આગળ વધી. શી હેઝ ગોન અ સ્ટેપ ફર્ધર દેન હર મધર. એ ક્લિનિંગ માંથી સ્વિમિંગ પર પહોંચી ગઈ અને ટુમોરો શી કેન બી સમથિંગ બેટર ઇન લાઈફ. બિલકુલ બિલકુલ. એવા ઉદાહરણો છે આપણા સમાજમાં. જી બિલકુલ. અને સાથે જ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે કે દીકરીઓને વધારે દત્તક લેવામાં આવે છે, તો દત્તક લે છે તો આવા કોઈ અનાથ આશ્રમમાં દીકરીઓને મૂકવામાં આવે જ છે ને ત્યાર પછી તેને દત્તક લેવાની પ્રોસેસ ચાલે. તો હજી પણ સમાજની અંદર, દેશની અંદર એવા મા બાપ તો છે જ કે હજી પણ દીકરીઓને નથી રાખવા માંગતા હોતા. હા, હું આપણી એક વાત કહું કે ઘણા પેરેન્ટ્સ એવા સંવેદનશીલ હોય છે, એમને કદાચ એ થોટ નથી આવતો કે જે છોકરો હોય તો દગો કરશે યા બીજું કંઈક કરશે. એ એવી રીતે બી વિચારતા હોય છે કે એ અનાથ છે, છોકરી છે, તો એનું શું થશે જયારે 15 વર્ષની થશે, તો આપણે એક દીકરીને લઈ લઈએ. એટલા સંવેદનશીલ હોય છે કે એક અસહાય છોકરીને આપણે હાથ પકડીએ, એને પોતાના ઘરે લાવીએ. કદાચ કાલ ઉઠી એનું જીવન સારું નહીં રહે કે કોઈ બનાવશે નહીં, શું થશે, પ્રોસ્ટિટ્યુશનમાં થશે. એટલે લોકો એટલા બી સંવેદનશીલ હોય છે, એના કારણે બી એ લોકો દીકરીને ઘરે લાવે છે. બિલકુલ બિલકુલ. બીજી રીતે દક્ષાબેન, મારી દ્રષ્ટિએ કહું, હા, તો દીકરીઓને ઘરે લાવીને મા બાપ એક એવું હોય છે કે પોતાની પાસે મૂડી છે અને ઘણી બધી દીકરીઓ એવી કે જેને એના મધર ફાધર નથી અનાથ આશ્રમમાં એ લોકોને પણ એવો ડર હોય છે કે અમે આને સારી રીતે પાળી પોષી નહીં શકીએ અને એ કારણે એ લોકોના લીધે પણ ક્યાંક એ લોકો અનાથ આશ્રમમાં મૂકતા હોય છે. અને બીજી બાજુ જો એના દીકરીના સારા નથી હોય તો એને આવું પણ ફેમિલી મળી જતું હોય છે અને એ લોકોને એવું હોય છે કે આપણે એકલા જિંદગી લાઈફ જીવીએ એના કરતા ભગવાને આપણને આપ્યું છે તો કોઈનું જીવન ઉજાગર કરી અને દીકરીઓને એજ્યુકેટ કરી અને કોઈની જિંદગી સુધારીને આપણે આપણી લાઈફને કંઈક એન્જોય કરીએ. આપણને નથી આપ્યું આ રીતે વ્યવસ્થા છે તો એ વ્યવસ્થાનો ઉપયોગ કરીએ આપણે. અને ત્યાર પછી એવી દીકરીઓ જે હોય છે અને એ જે બહાર આવે છે એની અંદર એના મા બાપની પરિસ્થિતિને લીધે મૂકી દીધા હોય, જે કહું છું નારી એ નારાયણ છે, તો એની સુસુપ્ત જે શક્તિ છે એ આગળ વધે છે. એમાં જો આવા મા બાપનો સપોર્ટ મળતો હોય છે તો એ દીકરીના આશીર્વાદથી મા બાપ પણ એટલા સુખી થતા હોય છે અને દીકરીને પણ એટલો આનંદ થતો હોય છે કે મારા મા બાપ નથી છતાં પણ મને શું મળી રહ્યું છે. અને આ એ લોકો આપણે કહીએ કે એક એમને અધિકાર મળી રહ્યો છે, કુદરત એને સપોર્ટ કરી રહ્યો છે, એ પણ આપણે કહી શકીએ. અને હા, મા બાપને એક સંતોષ હોય છે કે દીકરી છે તો હા અમે સેફ છીએ, લોકોને પારકી જણી ઘરે લઈને આવવાનું છે
તો એ ભણેલી હશે અને પરદેશ જતી રહેશે તો પણ અમને સપોર્ટ નથી કરી શકવાની, અથવા તો એ કેવા વિચારોથી આવશે અને અમને રાખશે કે નહીં રાખે એવા કોઈ માવતરની મેન્ટાલિટી હોય છે, તો એવું પણ વિચારીને એ લોકો દીકરા કરતા દીકરીને પહેલું પ્રાધાન્ય આપતા હોય છે. જી જી બિલકુલ. આજે આપણે આ કાર્યક્રમની અંદર ભાર સમાન દીકરીઓને હવે તે માતા પિતા માટે ખૂબ જ ગૌરવની વાત બની ગઈ હોય છે. એક મા બાપની ખ્વાહિશ હોય છે કે તેઓ દીકરીના મા બાપ બને. તેને લઈને આજે આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી. ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ ફોર તો હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.